ભાઈ હું ખાલી 8,000 માં એક સારો 5G સ્માર્ટફોન સર્ચ કરતો હતો અને મને મળ્યો આ નવો લોન્ચ થયેલો પોકો C75 5G સ્માર્ટફોન. આ ફોન મારી પાસે આવતા સૌથી પહેલા મેં આ ફોનના કેમેરા ચેક કરીને ભાઈ જે પ્રાઇસમાં આ ફોન આવે છે એ પ્રાઇસ પ્રમાણે આ ફોન એકદમ સારા ફોટોસ ક્લિક કરે છે અને આ ફોનની અંદર છે 50 મેગાપિક્સલનો સોનીના સેન્સર વાળો કેમેરો. ત્યારબાદ મેં આ ફોનને લિટરલી 1 થી 2 દિવસ યુઝ કર્યો અને મને આ ફોનનો એક્સપિરિયન્સ એકદમ સ્મૂથ મળ્યો કારણ કે આ ફોનની અંદર છે સ્નેપડ્રેગનનું 4S Gen 2 પ્રોસેસર. અને ભાઈ આ ફોનની ડિસ્પ્લે પણ મને ખૂબ જ ગમી કારણ કે આ પ્રાઇસમાં આ ફોનમાં 6.88 ઇંચની HD પ્લસ 120 હર્ટ્ઝની ડિસ્પ્લે મળે છે. અને આ ફોનની ખાસ વાત એ છે કે આ ફોનને સવારે તમે એકવાર ફૂલ ચાર્જ કરશો એટલે તમારો આખો દિવસ આરામથી નીકળી જશે કારણ કે આ ફોનમાં છે 5160 mAhની બેટરી 1000 વોટના ટર્બો પાવર ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. બાકી ફોનમાં આઉટ ઓફ ધી બોક્સ Xiaomi HyperOS બેઝડ Android 14 વર્ઝન મળી જાય છે અને આ ફોન એકદમ મસ્ત માર્બલ ફ્લોર ડિઝાઇન સાથે આવે છે. તે દેખાવમાં ખૂબ જ પ્રીમિયમ લાગે છે અને આ ફોનમાં તમને 3 કલર ઓપ્શન પણ મળી જવાના છે. તો જેને પણ 8,000 ની અંદર કોઈ સારો સ્માર્ટફોન પરચેસ કરવો હોય તો ડેફિનેટલી આ 5G સ્માર્ટફોન લઈ શકે છે. બાકી વિડિયો તમારા ફ્રેન્ડ શેર કરો જેને પણ બજેટની અંદર કોઈ સારો સ્માર્ટફોન પરચેસ કરવો હોય અને પેજને ફોલો કરી લો આવા બીજા ઇન્ફોર્મેટિવ અને યુઝફુલ વિડિયો જોવા માટે.